છેલ્લા 3 વર્ષથી કપાસ બજાર મંદીમાં આળોટી રહ્યું હોય તેવો માહોલ છે તે યથાવત રીતે મજબૂતીની સાથે આ વર્ષે પણ ટકી ગયો હોય તેવું કપાસ બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। આ વર્ષે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ જે માવઠા સ્વરૂપે આવ્યો, કમોસમી વરસાદ, તેને લીધે કપાસના પાકમાં ઘણી બધી નુકસાની જોવા મળી। નુકસાની તો જોવા મળી જ, પરંતુ સાથે સાથે નબળી ગુણવત્તાવાળો કપાસ થઈ ગયો, એટલે બેવડો માર। એક તો ઉત્પાદનમાં ફટકો અને બીજું ભાવમાં પણ ફટકો। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વીણાટ કામ વીણી કપાસની જે ખેડૂત મિત્રો કરી રહ્યા છે તે ખેડૂત મિત્રોને ખ્યાલ હશે કે આ વર્ષે ગુલાબી ઈયળનું નુકસાન પણ મોટા પાયે કપાસના પાકમાં જોવા મળી રહ્યું છે। અને બજાર જોઈએ તેટલી નથી વધતી, કારણ કે કપાસનો પાક છે તે કહેવાય ને કે ખેડૂત મિત્રો આંતરરાષ્ટ્રીય પાક છે। એટલે એક દેશમાં થોડું ઘણું ઉત્પાદન ઓછું મળ્યું હોય તો બીજા દેશમાં વધી ગયું હોય તો ત્યાંથી આયાત થતી હોય, તેને લીધે પણ કપાસ બજાર છે તે દબાતી હોય, આવું પણ ઘણી વખત બનતું હોય છે। પરંતુ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે કપાસમાંથી જે આડ પેદાશો નીકળે છે તેના ભાવ પણ ઘણા બધા દબાયેલા છે। કપાસની જ આપણે વાત કરીએ તો કપાસિયા છે, કપાસિયા વોશ છે, જે કપાસિયા તેલ જે આપણે રિફાઇન્ડ કરીને બનાવીએ તે પહેલાં જે રગડો નીકળે છે તેને કપાસિયા વોશ કહેવામાં આવે છે। તો કપાસિયા વોશ, કપાસિયા અને કપાસિયા ખોળ, આ ત્રણેય જ ફેક્ટર છે કપાસમાંથી નીકળતી જે આડ પેદાશ છે તે જોઈએ તેટલી તેજીમાં નથી, એટલે જ કપાસ બજાર છે તે નથી વધતી। અને રૂના ભાવ પણ, જે રૂની ગાંસડી હોય તેના ભાવ પણ ટકેલા છે, તેમાં પણ થોડી ઘણી મૂવમેન્ટ જોવા મળે તો કપાસ બજારમાં અસર થાય, પરંતુ બધું જ સુષુપ્ત અવસ્થામાં પડ્યું હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા મળેલો છે। એટલે કપાસ બજાર ભારતમાં તેજી તરફી મૂવમેન્ટ છે તે નથી બતાવતી। ખેડૂત મિત્રો, આજે તારીખ 28/11/2025ના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: ભાવનગર 1552, બોટાદ 1550, રાજકોટ 1485, જેતપુર 1464, જામજોધપુર 1505, જામનગર 1500, બાબરા 1525, અમરેલી 1580, સાવરકુંડલા 1560, ધારી 1461, જસદણ 1500, વાંકાનેર 1475, મોરબી 1545, કાલાવડ 1500, ધ્રોલ 1470, સિદ્ધપુર 1514, વિજાપુર 1505, કડી 1475, પાટણ 1511, અંજાર 1499, ગોંડલ 1521। એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના જે વાયદા, જેમાં આપણે જોઈએ તો કોકુડકલ ડિસેમ્બર 2025નો વાયદો 33 રૂપિયા જેટલો ઘટીને 2907, અને જાન્યુઆરી 2026નો વાયદો 18 રૂપિયા જેટલો ઘટીને 2885ની આસપાસ બાંધાવેલો છે। ખેડૂત મિત્રો, આજે પણ કપાસિયા ખોળના વાયદા ઘટ્યા, એટલે કપાસિયા ખોળની જે હાજર બજાર છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો। 60 કિલોનો જે કપાસિયા ખોળનો કોથળો આવે છે તેના અલગ અલગ મિલ પ્રમાણે અને બ્રાન્ડ પ્રમાણે 1800 રૂપિયા, 1900 રૂપિયા અને 1950 સુધી હાજરમાં કપાસિયા ખોળના 60 કિલોના ભાવ આજની તારીખે જોવા મળેલા છે। ટૂંકમાં કપાસની આવકો તો ઘટી રહી છે, પરંતુ નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી ખેડૂત મિત્રો અત્યારે કપાસિયા ખોળના જે મોટા મોટા સ્ટોકિસ્ટો છે તે લાંબા ગાળા સુધીનો જે સ્ટોક કરવા માંગતા હોય, સંગ્રહ કરવા માંગતા હોય, તે નબળી ગુણવત્તાવાળા કપાસને કારણે તેમાંથી નબળી ગુણવત્તાવાળા કપાસિયા નીકળે, એટલે તેમાંથી બનેલો કપાસિયા ખોળ છે તે લાંબો સમય સુધી ટકી ન શકે, સાચવી ન શકાય, એટલા માટે કપાસિયા ખોળના મોટા મોટા સ્ટોકિસ્ટો કે સંગ્રહ કરે છે તેવા વેપારીઓ છે તે અત્યારે ઊભા રહી ગયા હોય। નહીંતર કપાસિયા ખોળની બજાર ચાલતી હોય તો પણ કપાસ બજારને એક પ્રકારનો ટેકો પૂરો પાડી શકે, પરંતુ કપાસિયા ખોળનો ટેકો અત્યારે બિલકુલ કપાસ બજારને સપોર્ટ નથી કરતો, કારણ કે કપાસિયા ખોળના ભાવ છે તે ઘણા બધા નીચા ઉતરી ગયા છે, અને આને લીધે કપાસ બજારને જોઈએ તેટલું પ્રોત્સાહન આગળ વધવા માટે નથી આપતા। ખેડૂત મિત્રો,
આપણને ખબર જ છે કે જેમ જેમ કપાસની આવકો ઘટશે અને સારો કપાસ બજારમાં આવશે તો તેના કપાસિયા પણ સારી ક્વોલિટીવાળા હશે અને ઓફ સિઝન જેમ જેમ થતી જાય તેમ તેમ સ્ટોકિસ્ટો છે તે સક્રિય થતા હોય છે. એટલે જ ખેડૂત મિત્રો છેલ્લા ત્રણેક વર્ષથી અમે માર્ચ મહિના પછી જ કપાસનું વેચાણ કરીએ છીએ, કારણ કે અત્યારે આપણને ખબર છે કે નવેમ્બર મહિનો હમણાં પૂરો થઈ જશે અને ડિસેમ્બરમાં મિની વેકેશન જેવો માહોલ છે તે નાતાલને લીધે ઘણા બધા દેશોમાં જોવા મળતો હોય છે. અને બીજા કે ખાસ કરીને સૂકો કપાસ બજારમાં જ્યારે વધારે પ્રમાણમાં આવવા લાગે ત્યારે કપાસિયા પણ તેમાંથી સારી ક્વોલિટીના નીકળે છે. એટલે સ્ટોક માટે જે વેપારી મિત્રો છે કપાસિયા ખોળનો સ્ટોક કરતા હોય તે સારા કપાસિયામાંથી બનેલો ખોળ હોય તેનો જ સ્ટોક કરતા હોય છે. અને અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કે કપાસની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ ગઈ છે અને પરિણામે આવા ઘણા બધા ફેક્ટરો કપાસ બજારને આગળ ધપવા નથી દેતા. આ વિશે તમારું શું મંતવ્ય છે તે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય કોઈ પણ પ્રકારની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો.